હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે લાલ છાલવાળા બટેટાની વેફર બનાવીશું, જેને માટે આપણે આ રીતે બટેટાની બધી છાલને આપણે એકદમ કાઢી લઈશું. આ રીતે આપણે છાલ બધી કાઢી લેવાની છે અને આપણે તેની આવી રીતે ચિપ્સ બધી પાડી લઈશું. બહાર દુકાનમાં મળે તેવી જ વેફર આપણે અત્યારે ઘરે બનાવીશું. આપણી બધી ચિપ્સ પડી ગઈ છે સરસ મજાની. આપણે તેને તપેલીમાં ધોઈ દઈશું. સરસ રીતે ધોઈને આપણે બધી ચિપ્સને આપણે એક જારમાં કાઢી લઈશું અને આ રીતે તેમાંથી બધું પાણી આપણે કાઢી લઈશું. બધું પાણી કાઢી લેવાનું, જેથી ચિપ્સ જલ્દી સુકાઈ જાય. અને આ રીતે કોટનના કપડામાં આપણે બધી ચિપ્સને છૂટી છૂટી પાથરી દેવાની છે. આપણે બધી ચિપ્સ હવે સુકાઈ ગઈ છે. એકદમ સરસ મજાની કોરી થઈ ગઈ છે. અને અહીંયા એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે તેમાં થોડી થોડી ચિપ્સ એડ કરી દઈશું અને તળવા માટે મૂકી દઈશું. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વેફર તળવા માટે આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે, જેથી કરીને વેફર સરસ મજાની ક્રિસ્પી બને. હવે આપણે વેફર તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની થઈ ગઈ છે. તેમાંથી આ બધું તેલ નિતારી લઈશું અને એક ડીશમાં આપણે વેફરને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ બહાર જેવી સરસ મજાની વેફર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ બની ગઈ છે. ચલો આવજો.